ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદની અસર હવે શહેરના ઐતિહાસિક જળાશયો પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરનું ઐતિહાસિક રતન તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું, જેના કારણે તળાવનું પાણી આસપાસના માર્ગો પર ફરી વળ્યું હતું. રસ્તાઓ પર પાણીનો પ્રવાહ શરૂ થતા સ્થાનિકોમાં એક તરફ કુતૂહલ તો બીજી તરફ સલામતીને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષો દરમિયાન રતન તળાવની આસપાસ થયેલા દબાણો, તળાવનો ઘટતો ઘેરાવો અને ભારે વરસાદને કારણે પાણીની સતત વધતી આવકને લીધે તળાવ ઓવરફ્લો થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રતન તળાવ ઓવરફ્લો થતા માર્ગ પર વહેતા પાણીનો નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કેટલાક બાળકો વહેતા પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા હતા. વરસાદી પાણીમાં માછલી પકડતા બાળકોના દ્રશ્યો લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા. જો કે વહેતા પાણીમાં માછીમારી કરવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિકોએ બાળકો અને વાલીઓને સાવચેતી રાખવા અપીલ કરી છે. બીજી તરફ હવામાન વિભાગ હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી જિલ્લા તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને અનાવશ્યક રીતે પાણી ભરાયેલા અથવા વહેતા પાણીવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે.